નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે માહિતી મેળવવાની છે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. જે યોજના 2025 ની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તેનું ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેની પ્રોસેસ શું છે, કેવા લોકોને લાગુ પડે છે, તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. વિડીયો એન્ડ સુધી જોજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જાણીએ કે કેવા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. કે 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે, જે અહીં તમે જોઈ શકો છો. હવે આપણે ખાતાની વાત કરીએ તો ખાતું ક્યાં ખોલી શકાય છે? તો આ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે, એટલે કે ડાર્ક સેવાની અંદર આ ખાતું ખોલી શકાય છે. ન્યૂનતમ જમા રકમ કેટલી? એટલે કે પ્રતિ વર્ષ 250 રૂપિયા તમે પ્રતિ વર્ષ જમા કરી શકો છો. એવી રીતે મહત્તમ જમા રકમ તમે 1,00,000 1.5 એટલે કે 1.5 લાખ રૂપિયા પ્રતિ વર્ષમાં તમે જમા કરી શકો છો. ત્યારબાદ આપણે વ્યાજ દરની વાત કરીએ તો અંદાજે 8% દર ત્રિમાસિક વ્યાજ દર બદલાય છે, એટલે કે 8% 3 મહિને વ્યાજ બદલાતું રહે છે. એના આધારે તમારી વ્યાજ દરની રકમ નક્કી થતી હોય, એટલે કે વ્યાજ દર નક્કી થતું હોય છે. પછી મેચ્યુરિટી અવધિ, એટલે કે જે આ યોજના છે તે કેટલા વર્ષ સુધી લાગુ પડી શકે. તો આ યોજના 21 વર્ષ સુધી લાગુ પડતી હોય છે, એટલે કે 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ 21 વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે જમા કરવાની અવધિ, એટલે તમે 15 વર્ષ સુધી આ યોજનાની અંદર રકમ જમા કરી શકો, એટલે કે તમે પૈસા જમા કરી શકો છો. હવે ઉપાડવાની અવધિ, એટલે કે દીકરીના 18 વર્ષ બાદ શિક્ષણ લગ્ન માટે 50% ઉપાડ, એટલે કે કોઈ પણ દીકરી હોય તેના 18 વર્ષ થઈ ગયા હોય તો એ 50% જેટલી રકમ ઉપાડી શકે છે. એટલે કે તમે જેટલા જમા કર્યા હોય એનું વ્યાજ સાથે તમે અડધા પૈસા ઉપાડી શકો છો, અને ટોટલ પૈસા 21 વર્ષની ઉંમરે તમે ઉપાડી શકો છો. ત્યારબાદ આપણે વાત તો કર લાભ, એટલે કે આવકવેરા કાયદાની કલમ 80 હેઠળ છૂટ, એટલે કે આ એક કલમ છે જે એના નિયમ સાથે કાયદો ઘડેલો છે, જેની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થયો છે. એટલે કે આ યોજનાની અંદર એક આ કલમનો સમાવેશ થયો છે, જેના પણ નિયમ ઘણા બધા હોઈ શકે છે. આ યોજનાના લાભો ક્યાં ક્યાં છે તેના વિશે આપણે જાણીએ. તો કે આ યોજનાના લાભો વિશે આપણે કે સુકન્યા સમૃદ્ધિ યોજના અન્ય બચત યોજના કરતા ઘણી સારી છે, એટલે કે આપણે ઘણી બધી યોજનાનો લાભ લઈએ એના કરતા આ યોજના સૌથી બેસ્ટ કહેવામાં આવે છે. એનું વ્યાજ દર હાલમાં આશરે 8% વ્યાજ છે. અત્યારે હાલમાં પણ એક એફડી બનાવીએ તો એનું પણ 8% વ્યાજ નથી. એવો સારો વ્યાજ દર આની અંદર મળે છે. આ એક સરકારી યોજના છે, તેમાં 100% રોકાણ સુરક્ષિત છે, એટલે કે આપણા પૈસા છે તે સરકાર દ્વારા સાવચેતી સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારબાદ કર છૂટની વાત કરીએ તો આવકવેરા કાયદાની કલમ મેં તમને અગાઉ જણાવી, તેના દર વર્ષે 1.5 લાખ સુધીની છૂટ મળે છે. એટલે કે આ કાયદાની અંદર 1 ને 1,50,000 સુધીની છૂટ મેળવવામાં આવે છે. દીકરીના ભવિષ્ય માટે આર્થિક સહાય, શિક્ષણ અને લગ્ન બંનેમાં મદદરૂપ થાય છે. કોઈ દીકરીને આપણે ભણાવી હોય તો 12 વર્ષથી ઉપર, એટલે કે 18 વર્ષની ઉંમર થાય ત્યારે તેના પૈસાનો ઉપયોગ કરવા માટે આ યોજના બહુ જ મહત્વની બની શકે છે. ત્યારબાદ લગ્ન થયા હોય ત્યારે પણ આ યોજનાના પૈસા ઉપાડીને તેના લગ્ન કરી શકાય છે. એટલા માટે પેરેન્ટ્સને પણ આ યોજનાનો લાભ દીકરીઓ માટે આપી શકાય છે. ઓછી બચત માટે ફંડ, 15 વર્ષથી વધુ સતત બચતથી લાખો રૂપિયા એકઠા થાય છે. એટલે કે 15 વર્ષ સુધી સતત પૈસાનું રોકાણ કરી અને આ યોજનાનો લાભ લઈ અને બચત સારામાં સારી કરી શકાય છે, એવું કહેવા માંગે છે. આ યોજનાનો લાભ લેવા માટે આપણે ખાતું કઈ રીતે ખોલવું તેની માહિતી આપણે જાણીએ. તો આ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલવાનું રહેશે. ત્યારબાદ નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, ત્યારબાદ માતા પિતાનું આધાર કાર્ડ, ઓળખ પુરાવો અને સરનામા પુરાવાની અંદર રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે વેરા પોઈન્ટનો ઉપયોગ કરી અને તમે ડોક્યુમેન્ટ જે સરનામા પુરાવા તરીકે ઓળખાય છે. ન્યૂનતમ ₹50 જમા કરીને ખાતું ખોલાય છે, એટલે કે 250 રૂપિયા તમે ભરી અને ખાતું ખોલાવી શકો. એક દીકરી માટે એક ખાતું ખોલી શકાય છે, એટલે કે એક દીકરી હોય તો તેના માટે એક જ ખાતું ખોલી શકાય છે. આ એક એનો નિયમ છે. હવે આપણે પ્રીમ્યુચર ફીઝના નિયમોની વાત કરીએ તો દીકરી દુર્ગાવ્યસ્થાએ અવસાન
પર ખાતું બંધ કરી શકે. એટલે કે દીકરીને કઈ કારણોસર કાંઈ પણ થયું હોય, અકસ્માત આ રીતે તે રીતે કાંઈ પણ થયું હોય તો અકસ્માત રીતે કોઈ પણ રીતે તમે ખાતું બંધ કરી શકો છો. ગંભીર બીમારી કે આર્થિક સંકટનમાં કેટલીક શરતો સાથે પણ ખાતું બંધ કરી શકાય છે. અને પહેલા નિયમની વાત કરીએ તો દીકરીના 18 વર્ષ પહેલા લગ્ન થાય તો ખાતું બંધ કરી શકાતું નથી. નિયમ તો એ છે કે 18 વર્ષ પહેલા એ લગ્ન કરી શકે જ નહીં. એક નિયમ છે, એટલા માટે ખાતું બંધ કરી શકાય નહીં. આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય, તે પ્રશ્નો અહીં આપેલા છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના કોણ ખોલી શકે છે? તો કે માતા પિતા અથવા કાનૂની સંરક્ષણ 10 વર્ષની ઓછી ઉંમરની દીકરીના નામે ખાતું ખોલી શકાય છે. એટલે ઘણીવાર ઘણી દીકરીઓના વાલી નથી હોતા, તો એની પાલ પોષણ કરતા વાલી એ 18 વર્ષની નીચે, એટલે કે સોરી 10 વર્ષની નીચે ઉંમરની વ્યક્તિ છોકરી હોય તો તેનું ખાતું એ પણ ખોલી શકે છે. પૈસા ક્યારે ઉપાડી શકાય? તો કે દીકરીના 18 વર્ષ બાદ શિક્ષણ કે લગ્ન માટે 50% રકમ ઉપાડી શકાય છે. આ યોજનાનો કર લાભ મળે છે? હા, આવકવેરા કલમ 80 હેઠળ દર વર્ષે 1.5 એટલે કે 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. અને વ્યાજ તથા અંતિમ રકમ કર મુક્ત છે. એટલે કે તમે વ્યાજ સાથે તમે તે રકમ મેળવી શકો છો. હવે નિષ્કળની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 દીકરીના ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બનાવતી એક શ્રેષ્ઠ સરકારી માન્ય બચત યોજના છે. તેમાં સરકારી સુરક્ષા, ઊંચો વ્યાજ દર અને છૂટ ત્રણેય લાભો એક સાથે મળે છે. આ યોજના એવી છે જેની અંદર એક સાથે 3 લાભો મળે છે. જો તમે તમારી દીકરીને ભવિષ્ય માટે વિશ્વસનીય અને સુરક્ષિત રોકાણ શોધમાં છો તો આ યોજનાનો ચોક્કસપણે શ્રેષ્ઠ વિકલ્પ છે, તે સાબિત થાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો. અને ઘણા એવા વાલી છે જેને આ યોજનાનો લાભ લેવો જોઈએ, તેને વિડીયો શેર કરો અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.